નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દેશ વિદેશ રાજ્ય આ તમામ સ્તરે બનતી ઘટનાઓ એનું વિશ્લેષણ જાણવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. આપના સહકારની અપેક્ષા સાથે આજે 3 દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા છે, ત્યારે એ વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે સુરત શહેરના જાણીતા સિનિયર પત્રકાર શ્રી હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર કિરણ. જી હિમાંશુભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના પ્રવાસે અમેરિકા પહોંચ્યા એ પહેલા જ વ્હાઇટ હાઉસની અંદર ખાલિસ્તાનીઓ સાથે એક મીટિંગ થાય છે, ખાલિસ્તાનીઓની હાજરી હોય છે અને અમેરિકન ગવર્મેન્ટ દ્વારા કેટલાક નિવેદનો કરવામાં આવે છે. તો એ આખું જે ઘટનાક્રમ છે એ બાબતમાં આપ શું કહેશો? કિરણભાઈ, આપણે વાત કરીએ ને તો ખાલિસ્તાનીઓની હાજરી નહીં ભાઈ, વ્હાઇટ હાઉસે ખાલિસ્તાનીઓને બોલાવ્યા. જી પ્રો ખાલિસ્તાન તત્વોને યુએસએ ની અંદર જે છે એમને બોલાવીને એમની સાથે મીટિંગ કરી હતી. જી અને એમાં એમને ખાતરી આપવામાં આવી છે, એક અશ્યોરન્સ અપાયું છે કે મલ્ટીનેશનલ તાકાતો એટલે કે વિદેશી તાકાતો તમને નુકસાન પહોંચાડવા જશે યુએસની અંદર, યુએસની ધરતી ઉપર, તો એનું સંરક્ષણ અમે આપીશું. આનો અર્થ એ થયો કે ગુરુ પતવંતસિંહ પેલો પન્નુ હતો ને, જી જેણે એક સિવિલ કેસ યુએસની અંદર દાખલ કર્યો છે કે ભારતીય સુરક્ષા એજન્સીઓ યુએસમાં આવીને મને મારી નાખવામાં આવે છે, મારી નાખવાનો પ્રયત્ન કરી રહી છે. અને એમાં યુએસની એક કોર્ટે ફરિયાદ કોની સામે કરી છે? આપણા એનએસએ ચીફ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોવાલ સામે અને બીજા અધિકારીઓ સામે. આનો અર્થ એ થયો કે અજીત ડોવાલ યુએસ જાય તો ડિપ્લોમેટિક ઇમ્યુનિટી તો છે જ, એટલે એમને પકડાય નહીં, પણ એક ધમકી આપવામાં આવી કે અમે તમને ગિરફ્તાર બી કરી શકીએ છીએ. આ એક યુએસની ડીપ સ્ટેટની પોલિસી છે, યુએસએની એક આ પોલિસી છે. એ સતત જ્યારે કોઈની સાથે નેગોશિએશન કરવાના હોય ને, કોઈ પણ વસ્તુના વાટાઘાટો કરવાની હોય, ત્યારે પોતાનો હાથ ઉપર રાખવા સામેની વ્યક્તિને દબાણમાં લાવી દે. આ કરવાનો પ્રયત્ન યુએસ દ્વારા થયો. બરોબર. એટલે ટૂંકમાં યુએસએ ભારતને કીધું કે અમે હજુ પણ વિશ્વમાં સર્વોપરી છીએ, અમે કહીશું એમ જ ચાલશે. બહુ સીધી સાદી ભાષામાં લોકોને સમજાવી દઈએ. આપણે મોદીજી ત્યાં લેન્ડ થાય એના 24 કલાક પહેલા આ વસ્તુ બની. સામે ભારતે જવાબ તો આપવો જ પડે, સ્વાભાવિક છે, કેમ કે આ જીઓ પોલિટિકલ વોર છે. અત્યારે એક વસ્તુ દર્શક મિત્રો બરાબર સમજી લે કે હવે પછીના 5 વર્ષ આખા વિશ્વ માટે બહુ મહત્વના છે. અત્યારે વિશ્વમાં 2 જગ્યાએ યુદ્ધ ચાલી રહ્યું છે અને 5 વર્ષની અંદર અત્યારે જે યુનિપોલર વર્લ્ડ આપણે કહીએ છીએ કે એક ધ્રુવ વાળું વિશ્વ, આજે વિશ્વનો સુપર પાવર કોણ? તો કે એક જ લોકો એમ માને, યુએસએ. ભારત કોઈ દિવસ યુનિપોલર વર્લ્ડમાં માનતું નથી, એટલે ભારત કોઈ પણ પક્ષમાં હોતું નથી. નથી ભારત પૂરું યુએસએ તરફ, નથી ભારત પૂરું રશિયા તરફ. ભારત મલ્ટીપોલારિટીમાં માને છે. ભારત એવું માને છે કે વિશ્વમાં અલગ અલગ સત્તાના કેન્દ્રો હોવા જોઈએ કે જેનાથી તમામનો વિકાસ થઈ શકે. આ ભારતની નીતિ છે. હવે વાત પાછા કરીએ કે યુએસમાં ઉતરે અને ક્વોડની ચર્ચામાં બેઠે. જો મોદીજી શેના માટે ખાસ તો ગયા છે? 2 મિટિંગોમાં. એક છે ક્વોડની મીટિંગ. હવે ક્વોડ એટલે શું? તો કે એક સંગઠન છે 4 રાષ્ટ્રોનું, જે ઇન્ડિયા પેસિફિક રિજનમાં આવેલા છે. આ 4 રાષ્ટ્રો કયા? યુએસએ, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન. અને ઇન્ડિયા પેસિફિકની જે પૂરો એરિયા છે, મેરીટાઈમ એરિયા, એટલે કે જેને આપણે સમુદ્રો કહીએ, તેની રક્ષા માટે ઓસ્ટ્રેલિયા પાસે સૈનિકો નથી, જાપાનની સેના બહુ નાની છે. યુએસએ કહે છે અમે સૈનિકો તૈયાર કરીએ છીએ. એ લોકો એવી આશા રાખે કે ભારતીય સૈનિકો આવે. ભારત એની ના પાડી.
પણ એ પહેલા એક ક્વાડની મીટિંગ શરૂ થાય તે પહેલા ફ્રાન્સમાંથી એક કાગળ, એક ડોક્યુમેન્ટ લીક કરાય છે. હવે એમાં એવું બતાવવામાં આવ્યું છે કે ભારત અને ફ્રાન્સે 3 મહત્વના કરારો કર્યા છે. સાંભળજો બરાબર, 3 મહત્વના કરારો કર્યા છે. એ 3 કરારો શેના માટે છે? આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે ફૂલ કેપેસિટી અંડર વોટર ડ્રોન નું ટેકનોલોજી ટ્રાન્સફર સાથે ફ્રાન્સ ભારતને વેચશે, આ ભારતીય નૌકાદળ માટે. બીજું શું કે ભારતને તેના તેજસ એરક્રાફ્ટનો પ્રોગ્રામ, તેજસ નામથી બહુ બધા લોકો પરિચિત છે, તેજસ 1, તેજસ 2, આપણા નેક્સ્ટ જનરેશનના એરક્રાફ્ટ ભારતનું હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ BHEL બનાવી રહ્યું છે, HAL બનાવી રહ્યું છે. હવે એના એન્જિન માટે ભારતે શરૂઆતમાં કરાર કર્યા છે. 2020-21ની વાત છે ત્યારે જનરલ ઇલેક્ટ્રોનિક્સ કરીને એક અમેરિકી કંપની છે, તેની પાસેથી એન્જિન 404 અને 414, નંબર 404 અને 414. હવે 404 એ ભારતના તેજસ 1 માટે અને 414 ભારતના તેજસ 2 માટે. પણ 2021માં કરાર કર્યા છતાં હજુ 4 વર્ષ થયા USA ડિલિવરી આપતું નથી. પહેલા કે અમે વર્ષના 14 આપી શકીશું, પછી કે 20 આપીશું, હવે કે 28 આપીશું, પણ આપ્યું હજુ એક પણ નથી. એટલે ભારતનો તેજસનો એરક્રાફ્ટનો પ્રોગ્રામ અટવાઈ ગયો છે. આવા સંજોગોમાં ભારતે પોતાની બેટ્સ હેજ કરવી પડે, ઇંગ્લિશમાં જેને કહેવાય આંતરરાષ્ટ્રીય જીઓપોલિટિક્સમાં, કે ભારતે પોતાના વિકલ્પો તૈયાર રાખવા જ પડે. હવે આમાં ફ્રાન્સ તરફથી એમ કહેવામાં આવ્યું છે કે જે એન્જિન છે, જે જીના તેજસ માટેના GE414ની બરાબર સમકક્ષ એન્જિન ફ્રાન્સની બીજી એક કંપની છે સાફરાન કરીને 100% ટેકનોલોજી ટ્રાન્સફર સાથે ભારતને આપશે. આ સાફરાન એટલે એ જ કંપની કે જેના એરક્રાફ્ટ આજે ભારતની વાયુસેનામાં છે. રફાયેલની વાત આપણે કરીએ છીએ. આ બસ એ લોકો. અને સૌથી મહત્વની વાત ત્રીજી, અને તે એ કે ભારત ન્યુક્લિયર એટેક સબમરીનની ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી માંગી રહ્યું. સબમરીન ન્યુક્લિયર પાવર અને ન્યુક્લિયર એટેક કરી શકે તેવી સબમરીન, અને તેના માટે પણ ફ્રાન્સે પોતાની પાસે જે બધી ટેકનોલોજી છે તે આપવાની તૈયારી કરી છે. હવે આ લેટર જેવો લીક થયો અને જેવું ખબર પડી પેન્ટાગોનમાં, એટલે હાહાકાર મચી ગયો છે ત્યાં કોડની બેઠકમાં. અને કે યુએસની અંદર પેન્ટાગોન એક વાત કરે છે, સ્ટેટ ડિપાર્ટમેન્ટ બીજી વાત કરે છે. એટલે સંરક્ષણ મંત્રાલય એક વાત કરે છે, જે કે છે અમે તમને હથિયારો વેચીશું, અને સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઉંબાડિયા નાખ્યા જ કર્યું. હવે આવી સ્થિતિમાં ભારતે તો એક ફડાક દઈને થપ્પડ મારી દીધી કે ભાઈ તું નહીં તો ભાઈ તારો ભાઈ બીજો, અમે તો ફ્રાન્સ પાસેથી લઈ લઈશું. અને ફ્રાન્સે કેમ આ કર્યું? હવે આમ જોવા જઈએ તો પશ્ચિમી યુરોપ અને USA કાયમી પાર્ટનર છે, તો ફ્રાન્સે અમેરિકાની સામે આ પગલું કેમ લીધું? તો તમને એક નાનકડા 2 વાક્યમાં કહી દઉં તો, આજથી 2 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયાએ ન્યુક્લિયર સબમરીન લેવા માટે ફ્રાન્સ સાથે સોદો કરેલો, અને તે અમેરિકાને ખબર પડી તો અમેરિકાએ એ સોદામાં પાછળ મરાવીને ઓસ્ટ્રેલિયાને ફરજ પાડી કે તમે ફ્રાન્સની નહીં, અમારી પાસેથી જ સબમરીન લો. એટલે ફ્રાન્સને કોઈની કોઈ રીતે આ લોકોનો બદલો લેવો હતો. એટલે ફ્રાન્સ અને ભારતે સાથે થઈને અમેરિકાને એક તમાચો માર્યો છે. બરોબર છે. હવે એ બીજું કંઈ કરાય નહીં. હા, આ હા, 3 દિવસની જે મુલાકાત છે, એમાં બહુ મહત્વના નિર્ણયો લેવાયા છે એવું ડિક્લેર કરવામાં આવી રહ્યું છે. એમાં ખાસ કરીને આપણે જોઈએ તો જે ગઈકાલે રાતનો જે ત્યાંનો ન્યુયોર્કનો જે કાર્યક્રમ હતો, એના સિવાયનું જે યુએનમાં આજે સંબોધન કરવાના છે એ, તો એ તમારી દ્રષ્ટિએ યુએનના સંબોધનમાં મહત્વપૂર્ણ શું રહી શકે? હવે તમે વાત કરું, જો કિરીટભાઈ, ન્યુયોર્કમાં જે સંબોધન હતું ને, જે આપણે બધાએ જોયું, એ પબ્લિક કન્ઝમ્પશન હતું, પબ્લિકમાં એ લોકો માટેનું હતું.
કે આખું ભારત, આખું યુએસએ, આખું વિશ્વ એ વસ્તુ સાંભળી શકે છે. પણ રાજનીતિની અંદર હંમેશા ઘણી બધી બાબતો એવી થતી હોય કે જે પડદા પાછળ થતું હોય અને જે કહેવાય નહીં. જો તમારે સમજવું હોય કે એ ન્યુયોર્કનું સંબોધન થયું એ પહેલા ત્યાં શું બની ગયું, તો તમારે મોદીની એન્ટર કરતી બોડી લેંગ્વેજ જોવી પડે. એકલા મોદી રૂઆબેર જાણે એક શેર ચાલી રહ્યો એવી રીતે ચાલીને આવે છે, બોલે છે, 1 કલાક જતા રહે છે. એના ઉપરથી ખબર પડે છે કે ત્યાં આગળ ક્વોડની મીટિંગમાં એવી કેટલીક બાબતો થઈ છે. યુએનમાં તમે જે યુએનમાં કહ્યું ને કે જયશંકરજીની તો સ્પીચ તમે સાંભળો ને યુએનમાં, કે જેના અંશો કેટલાક મારી પાસે છે. જયશંકરજીએ તો નામ દીધા વગર જે રીતે યુએનમાં સામાન્ય પડે એટલી બધી ગાળો આપી છે. એટલે કોસ્યા છે રીતસર, અને અમેરિકા જેવા પાવરને જવાબદાર ઠેરી દીધા છે. ભારતને યુએન સુરક્ષા કમિટીની પરમેનન્ટ સીટ કેમ નથી મળતી? જો અત્યાર સુધી બધા લિપ સર્વિસ પે કરતા, બધા કહી જાય કે ભાઈ બાઇડને આજે બી કીધું કે ભારત યુએનએસસી નું પરમેનન્ટ મેમ્બર હોવું જોઈએ, કાયમી સભ્ય હોવું જોઈએ વીટો સાથે. તો અત્યાર સુધી એ લોકો એ વાત કરતા હતા કે ભારતને યુએનએસસી નું મેમ્બર બનાવીએ, પણ છે ને ખબર છે વોટિંગની સત્તા વગરનું, વીટો પાવર વગર. એટલે ટૂંકમાં વાત એવી હતી કે અમારે વાઘ રાખવો છે ઘરમાં, પણ એના નાખના બધા પંજા દાંત બધું જ કાઢી લઈએ. આ નીતિ રહી છે અને તે ભારતે સ્પષ્ટપણે હવે ના પાડી દીધી, અમારે આવું કશું જ કરવું નથી, તમે લેખિતમાં વાત કરો. અને જે એક પ્રસ્તાવ ભારત તરફથી અત્યારે કહી દઉં 2 દિવસમાં આવશે બધું બહાર. ભારત તરફથી શું પ્રસ્તાવ આવે છે? ભારતે પોતાનું નામ નથી દીધું કે અમને 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 કોઈ પડી નથી કે તમે અમને સભ્ય બનાવો કે નહીં, પણ એમ કે હવે સ્થિતિ એ આવી ગઈ છે કે 5 ખાઈ બનેલા સુપર પાવર્સથી, વીટો પાવરથી દુનિયા નહીં ચાલી શકે. જો તમારે યુનાઇટેડ નેશન્સને પ્રસ્તુત સંજોગોમાં પ્રસ્તુત રાખવું હોય તો યુએનએસસી ને વિસ્તારવી પડશે, અને ખાલી 1 કે 2 સભ્ય લઈને નહીં, તમારે લેટિન અમેરિકામાંથી 2 સભ્ય પરમેનન્ટ મેમ્બર બનાવવા પડશે, આફ્રિકામાંથી 2 પરમેનન્ટ મેમ્બર બનાવવા પડશે, અને એશિયાના 2 એટલે ભારત અને જાપાન જેવી સત્તાઓને પણ એમાં લેવી પડશે. એટલે ભારતે તો બંને ગાલ પર તમાચા માર્યા છે આ મીટિંગ. અને ત્યાર પછી મજાની વાત, હવે પાછું હવે ત્રીજી વાત તમને કહી દઉં કે ન્યુયોર્કની બેઠક પછી મોદીજીની એક બેઠક થઈ, હવે જેની ચર્ચા બહુ ઓછા લોકો કરે. કોની સાથે? દુનિયાના અને યુએસના 15 મોટા ઉદ્યોગપતિઓ, 15 મોટી ટેક કંપનીઓ સાથે, જ્યાં સ્પષ્ટ કરાયું, મોદીજીએ એમના સંભાષણમાં બી કહ્યું કે અમે ચીપ પર બહુ ધ્યાન આપીએ છીએ. બરાબર છે? આ શું છે ચીપ? માઇક્રોચિપ શું છે? ફોનમાં લાગે, કમ્પ્યુટરમાં લાગે, આમાં લાગે, તેમાં. એટલે ટૂંકમાં ભાવિની વાત કરીએ. મોદીજીએ ચોખ્ખા શબ્દોમાં કીધું કે ભવિષ્ય અમારું છે. તમને ફાવે તો તમે અમારે ત્યાં આવો, અમારી સાથે આવો, ના ફાવે તો પછીથી ટાટા બાય બાય. અમારે ત્યાં તો બીજા આવવા બી બહુ તૈયાર છે. બહુ સ્પષ્ટ શબ્દોમાં આજે આ વાત કહેવાઈ ગઈ છે. અને મોટી ટેક જાયન્ટ્સની સાથે મળવાનું એનું એક મુખ્ય બીજું કારણ કિરીટભાઈ એ છે કે અત્યારે યુએસએની અંદર આજે પાછલા બારણેથી સરકારો ચલાવતી જે મોટી મોટી ટેકનોલોજીની કંપનીઓ હોય છે ને, એના 2 ભાગ છે. એક જૂનું ડીપ સ્ટેટ છે, જે જ્યોર્જ સોરોસ એન્ડ કંપની, જે સ્ટેટ ડિપાર્ટમેન્ટ સાથે ચાલે છે, જે રાહુલ ગાંધીની આગળ પાછળ ફર્યા કરતો કે રાહુલ ગાંધીને એમણે ઉભો કરેલો છે ભારતમાં સત્તા બદલવા માટે. જ્યારે બીજું એક નવું ડીપ સ્ટેટ છે, ઇલોન મસ્ક વાળું, કે જે ડીપ સ્ટેટ એવું ઈચ્છે છે કે પૈસા તો કમાવા જ પડે, અને પૈસા કમાવા માટે દુનિયામાં અત્યારે ભારતથી વધારે શ્રેષ્ઠ જગ્યા નથી. કેમ કે ભારતની આબાદી 140 કરોડ છે, ભારતની એવરેજ ઉંમર 27 વર્ષ છે, આપણા ભારતીયોની એવરેજ ઉંમર 27-28 વર્ષ છે. એની સામે એક કમ્પેરિઝન લોકોને કહીએ કે ચાઇનીઝ એવરેજ એજ ઇઝ 45, યુએસ એવરેજ એજ ઇઝ 38,
એટલે ભારત સૌથી યુવાન રાષ્ટ્ર છે, અને જે યુવાન રાષ્ટ્ર હોય તેની ઉન્નતિ બહુ સારી જતી હોય. ગોલ્ડમેન સેક્સે એમ કીધું છે કે ભારત આવતા 10 વર્ષમાં 6 થી 8% વચ્ચે ગ્રો કરશે તો ભારત 10 ટ્રિલિયનની ઇકોનોમી 2032માં બની જશે. મોદીજીએ તો આજે ખુલ્લેથી કીધું ને કે 5 ટ્રિલિયન તો અમે હમણાં બની જઈશું. 1.5 વર્ષનો સવાલ છે. એટલે આવી સ્થિતિની અંદર એમની આજે ટેક જાયન્ટ સાથેની 15 ઉદ્યોગપતિઓ એની સાથેની મુલાકાત છે ને, તે બહુ મહત્વની છે. અને હવે એ જોવાનું રહ્યું કે બાકીના સમયમાં હવે ન્યુયોર્કમાં, કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ ન્યુયોર્કમાં બેઠા છે અને ટ્રમ્પે ખુલ્લે આમ કીધું છે કે મારે મોદીને મળવું છે, મેજેસ્ટિક મોદીને મળવું છે. હમ. હવે જોવાનું રહ્યું એ મળશે નહીં મળે. અચ્છા, હવે પણ આ ટ્રીપ ઓલરેડી આ જે મુલાકાત છે એ ત્યાંના ઇલેક્શન ઉપર પણ કોઈ ઇફેક્ટ કરી શકે એવી સંભાવનાઓ કેટલી? બહુ ઓછી, બહુ ઓછી. જો હમ. સમજો તમે કે આબાદી કેટલી જાણી યુએસની? 35-40 કરોડ. ભારતીય ડાયસ્પોરા કેટલું? 4.5 મિલિયન કે 5 મિલિયન, એટલે 45-50 લાખ લોકો. વોટર કેટલા એમાંથી? બહુ ઓછા. અડધા. તો આવી સ્થિતિની અંદર તમે જ વિચાર કરો, 20 કરોડ વોટર હોય કોઈ એક દેશમાં, અને એમાંથી 20-25 લાખ વોટર જો ઇન્ડિયન ડાયસ્પોરાના હોય તો એની કેટલી અસર પડે? વાત એ નથી સાહેબ, અહીંયા અસર પાડવાની વાત એટલે એ વાત છે કે અમેરિકી પ્રજાને અને દુનિયાની પ્રજાને ખબર પડે છે, હવે ખબર પડી જાય છે કે અમારું જે સ્ટેટ ડિપાર્ટમેન્ટ જે કરી રહ્યું છે અત્યાર સુધી, એ નાટક જ કરી રહ્યું છે. ભારતમાં અડપલા થઈ રહ્યા છે અને એ વાત છડે ચોક છાતી ખોલીને કહેનારું ભારત છે આજે. આવી રીતે અમેરિકા જેવા સુપર પાવર સાથે સામે તેના જ દેશમાં જઈને આ વાત કરે કોઈ, મતલબ શું થયો? એની જ્યારે આંખમાં તમે આંખ નાખીને વાત ખાલિસ્તાની એની આંખમાં આંખમાં આંખ આંખ નાખીને નાખીને વોટ વાત કરી કરવાની રહ્યા. વાત છે ને જે. જી હા, જી જી તો જી. એનો મતલબ શું થયો? એનો મતલબ હવે મોદીજીએ બીજી એક મહત્વની વાત કરી દઉં કે મિત્રો, એમને જાહેરમાં પણ કીધું કે ભૂતકાળમાં ભારતના કેટલાક ચોરોએ, એમના માટે શબ્દ ચોર જ વપરાય, ચોરોએ ભારતની સાંસ્કૃતિક ધરોહરને વિદેશોમાં જઈને વેચી છે. તે સાંસ્કૃતિક ધરોહરના 300 નમૂના મોદીજી પોતાની સાથે પાછા લાવી રહ્યા છે. ગઈ ટ્રીપમાં 200 આવ્યા, એટલે 500 થઈ ગયા. આવા પણ લોકો છે અને બહુ જાણીતા લોકો છે. તે કે આક્ષેપો પુરવાર નથી થયા એટલે નામ હું નહીં દઉં જાહેર મીડિયા પર, પણ જે લોકોએ આવી રીતે ભારતીય સાંસ્કૃતિક ધરોહર મૂર્તિઓને વિદેશોમાં વેચી છે, એવું કેમ કે કોઈ ચોક્કસ લોકો દિલ્હીમાં રહેતા હોવા છતાં કોચીથી ફ્લાઇટ પકડતા હતા? well, આવું બહુ બન્યું છે. એટલે એ પણ મોદીજીએ જાહેરમાં કહ્યું કે આટલા એ ગઈ હાઉડી મોદી વખતે ગયા હતા ને, ત્યારે પણ એમણે કીધું હતું કે અમે 200 મૂર્તિઓ પાછી લાવીએ છીએ. આ વખતે પણ એમણે જાહેરમાં કહ્યું કે અમે 300 મૂર્તિઓ પાછી લાવીએ છીએ. બરોબર. બીજી એક વાત અને એ છે હિમાંશુભાઈ કે પહેલા રશિયાની મુલાકાત, ત્યાર પછી યુક્રેનની આવું છું મુલાકાત, એની ઉપર. અને યુક્રેનની મુલાકાત પછીની આ જે મુલાકાત છે એને કઈ દ્રષ્ટિએ જુઓ છો તમે? આખી હા, આખી હવે જે વાત આવે. જે પ્રેસ રિલીઝ આવે ને જનરલી આવા બે મોટા નેતાઓની વાતચીતની, ત્યારે ઘણી બધી વાતો 2 વાક્યોમાં કહેવાય જતી. જી. હવે તમે જેમ કહ્યું તેમ રશિયાની મુલાકાત વ્લાદિમીર પુતિન, કીવની મુલાકાત વ્લાદિમીર ઝેલેન્સ્કી, હવે યુએસની મુલાકાત જો બિડેનને એક્ઝેક્ટલી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે હું આ રીતે આ બંનેને ભેગા કરીને ટેબલ પર બેસાડવાનો છું. એક્ઝેક્ટ. યસ. ભારત મધ્યસ્થી નથી કરતું, બરાબર સમજો.
ભારત ફેસિલિટેટર બનશે. એટલે એ બંને પાર્ટીઓને સાથે લાવીને ટેબલ પર સામે બેસાડી દેશે. હવે તમે વાત કરો. હમ. હવે એક તરફ બરાબર સમજો, યુએસએ અને યુરોપ હાલના તબક્કે યુદ્ધ બંધ થાય એવું ઈચ્છતું નથી ઈચ્છતું, કેમ કે એ લોકોનો શસ્ત્રો વેચવાનો ધંધો બંધ થઈ જાય. હવે આવા સંજોગોમાં ભારત પાસે એ તાકાત છે કે મોદીજી જઈને બાઇડનને કહી શકે છે કે મેં આમ કર્યું છે અને આમ કરવાનો છું, આ લોકોને ભેગા કરીને બેસાડવા. હવે જ્યારે સંયુક્ત પ્રેસ રિલીઝ આવે ને ત્યારે આવી બધી વસ્તુઓનું મેન્શન હોય. તો મજાની વાત એ છે કે ભારતે, એટલે મોદીજીએ જ્યારે ટેલિફોન પર પણ બિડેન સાથે વાત કરીને ત્યારે બાંગ્લાદેશી હિન્દુઓનો પ્રશ્ન ચર્ચ્યો હતો, પણ અમેરિકા તરફની પ્રેસ રિલીઝમાં એનો કોઈ ઉલ્લેખ નહીં હતો. પછી જ્યારે એક પત્રકારે વ્હાઇટ હાઉસના બ્રીફિંગમાં પૂછી પાડ્યું ત્યારે એ લોકોને એ સ્વીકારવું પડ્યું કે હા, આ વાત થઈ હતી. એટલે આ બધી નાલાયકીઓ થતી હોય છે. અને માઇન્ડ યુ મિત્રો, આ વસ્તુ બહુ સ્પષ્ટપણે કહેવામાં આવી છે. નરેન્દ્ર મોદીએ જો બિડેન સાથેની વાતચીતમાં એમનો રશિયા દોરો, એમનો યુક્રેન મુલાકાત અને એક્ઝેક્ટલી શું પરિસ્થિતિ છે તેની ફર્સ્ટ હેન્ડ માહિતી આપી છે. અને ભારતનો પાથ શું રહેવાનો છે, એટલે એમણે કીધું એમના જાહેર સંબોધનમાં कि जब मैं कहता था कि ये युग युद्धों का नहीं है, युद्धों का दौर नहीं. જો આ એક જ વાક્ય બહુ બધું કહી જાય, તમારે એના આગલા પાછલા સંદર્ભ સમજવા પડે. એમણે તો જાહેરમાં કહી દીધું કે મેં કીધું છે ભાઈ આ બિડેન. હવે એ પેલા ઉપર આવશે બધું જ. એ સ્વીકારશે કે નહીં કે હા ભાઈ આવી વાત થઈ હતી અને ભારત મધ્યસ્થી ફેસિલિટેટર બનશે. હવે એ લોકો, અમે યુક્રેનને બી કહીશું કે ભાઈ જઈને બેસો દિલ્હીમાં, બનશે. કેમ કે આંતરરાષ્ટ્રીય રાજનીતિની અંદર જીઓ પોલિટિક્સ જેને કહું છું ને, એ જીઓ પોલિટિક્સની અંદર બધું રાતોરાત ઘણીવાર નથી થતું. એના માટે તમારે રાહ જોવા પડે, સ્ટેપ વાઇઝ ચાલતું હોય છે. અને અત્યારે એટલે જ હું કહી રહ્યો છું, આવતા 5 વર્ષ બહુ મહત્વના છે કિરીટભાઈ. ભારત પણ સામે ચાલીને, એટલે અત્યાર સુધી આપણું શું હતું કે આપણને કોઈ ગાલે આમ થાપટ મારતું કોઈ તો આપણે બીજો ગાલ ઢાળી દેતા. આપણી એ નીતિ બંધ થઈ ગઈ છે. હવે આ તમે જોયું ને કે જેવું પ્રો ખાલિસ્તાન વાળું થયું એટલે સામે ફટાક દઈને એક તમાચો એવો જોરમાં ગૂંજથી આપી દીધો ભારતે કે લો લેતા જાઓ. અમને જીના એન્જિનની કઈ પડી નથી. ફ્રાન્સે જાહેર કરી દીધું. અને આમાં તો એ લોકોનો જ એક સાથી દેશ પાલો બદલીને ભારત પાસે આવી. અને ભારતે તો બહુ ક્લિયરલી કહી દીધું છે કે અમે તો કોઈના તરફ નથી, અમે તો સર્વ કલ્યાણ માનીએ છીએ, સ્ટ્રેટેજિક ઓટોનોમી. અમને જે ઠીક લાગશે એ જ કરશું અમે. દુનિયામાં અત્યારે તમે એ વિચાર કરો કિરીટભાઈ કે નરેન્દ્ર મોદી આમ જે છાતી ચોડી કરીને ન્યુયોર્કમાં ચાલે છે ને, આ એ જ નરેન્દ્ર મોદી છે જેનામાં એ તાકાત હતી કે મોસ્કોમાં વ્લાદિમીર પુતિનની સામે બેસીને એ માણસ કહે છે કે આવી રીતે હોસ્પિટલો પર બોમ્બિંગ અમને પસંદ નથી, કીવમાં જેમાં બાળકો મરી જાય. પુતિનને આવું કહેવાની તાકાત એની નજર સામે આંખમાં આંખ મિલાવીને કોની છે? એટલે આ વસ્તુ તમારે સમજવી પડશે કે આંતરરાષ્ટ્રીય રાજનીતિની અંદર કે જયશંકરમાં એ તાકાત છે. એમણે યુનાઇટેડ નેશન્સમાં ઉભા રહીને એમ કહી દીધું, there are some unscrupulous powers who care for no one else. There are some rulers who care for no one else to whom they rule. રાજનીતિમાં શબ્દોનું બહુ મોટું મહત્વ હોય છે. અને આ જે મેસેજીસ અપાયા છે ને એનાથી હલી ગયેલા છે. અને ત્યાં અત્યારે ઇલેક્શનનો માહોલ છે. હવે તમે જે કીધું ને કે ઇલેક્શન પર અસર કરશે, ઇલેક્શન ઉપર અસર આ રીતે થાય. ત્યાં ઇલેક્શનનો જે માહોલ છે ને ત્યાં લોકો ગભરાઈ જાય, લોકોને ખ્યાલ આવી જાય કે અરે ભાઈ આ તો આ થઈ રહ્યું છે. જો જનરલી પરંપરાગત રીતે ઇન્ડિયન ડાયસ્પોરા છે એનો વોટ કાઉન્ટ કરતો હોય છે, પણ એ વોટ જનરલી ડેમોક્રેટિક પાર્ટી તરફ જ જતો હોય. 60-70% લોકો ડેમોક્રેટિક પાર્ટી. તો હવે સ્થિતિ બદલાઈ રહી છે.
અત્યારે બહુ બધા લોકો રિપબ્લિકનને બી માનવા માંડ્યા છે, અને અત્યારે એવું માને છે કેટલાક કે રિપબ્લિકન્સ પાછા આવવા જોઈએ, એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જીતવું જોઈએ. હવે એ તો યુએસની પ્રજા છે, એમને નક્કી કરવાનું છે, એમાં આપણને કંઈ લાગતું હોતું નથી. પણ આ જે છે ને ઇલેક્શન ટાઈમે ત્યાં જવું, ત્યાં જઈને જવાબ આપવો, આ એક આંતરરાષ્ટ્રીય કૂટનીતિ ભારત કયા લેવલ ઉપર રમી રહ્યું છે એનો વિચાર કરવો. અને બીજી વાત એ કે આપણે એમને ભાષણમાં જોશો કે એમને 10 વર્ષમાં શું શું કર્યું એનો જવાબ આપ્યો. જી, બરાબર જોજો વિક્રમ, બધા જ આંકડાઓ આપ્યા. કિરીટભાઈ, બધા આંકડા. કેમ? પેલા રાહુલ ગાંધી જઈને જતા રાયતું ફેલાવી આવેલો ને, દુનિયાને એને બતાવી દીધું આ છે ભાઈ. હવે પ્રધાનમંત્રી લેવલનો વ્યક્તિ ખોટું તો નહીં બોલે ને. ના, એ તો ઓફિશિયલ જે હોય એ આંકડા. રાહુલ ગાંધી તો ખોટું જ બોલ્યા કરે છે. રાહુલ ગાંધી તો એમ કહે છે કે શીખો પાઘડી નથી પહેરી શકતા, કડું નથી પહેરી શકતા ભારતમાં. હકીકત શું છે એવું તમે જાણીએ છીએ, જાણીએ છીએ, બરોબર. એટલે આજે ઘરમાં ભરાઈને રહેવું પડે છે. શીખો શોધી રહ્યા છે એમને. આ જે 3 દિવસની મુલાકાત છે, એ 3 દિવસની મુલાકાત વર્ષોના અનુભવી પત્રકારને, તમે જીઓ પોલિટિક્સમાં તો તમે બહુ વધારે જાણો છો, પણ તમારી દ્રષ્ટિએ આ જે 3 દિવસની મુલાકાત છે એની ફલશ્રુતિ 3 મિનિટમાં કેવી હોય તો શું કહો તમે? ગેમ ચેન્જિંગ, ઓકે. ગેમ ચેન્જિંગ ટૂર છે આ. આ મુલાકાત પછી આંતરરાષ્ટ્રીય જીઓપોલિટિક્સ, આંતરરાષ્ટ્રીય કૂટનીતિની દિશા બદલાવાની છે. ઓકે. આ મુલાકાત પછી હવે એવું 2025 થી કંઈક એવું આવવાનું છે, લખી રાખજો તમે, કે ગ્લોબલ સાઉથ અને એના લીડર તરીકે ભારત એબર થયું છે તે એક દુનિયાની એક ધરી બનવાનું છે. ઓકે. અમેરિકા ખૂબ સક્ષમ છે, રહેશે, નબળું પડી રહ્યું છે, બરાબર છે. મલ્ટીપોલર વર્લ્ડ જેને આપણે કહીએ ને, એ બનવાનું છે, કે વિશ્વમાં ખાલી અમેરિકા એક જ સુપર પાવર નહીં હોય. રિજનલ સુપર પાવર્સનો જમાના તરફ આપણે આગળ વધી રહ્યા છે. અને એમાં હું આ જોઈ રહ્યો છું, અને એટલે જ જ્યારે ભારત ટેકનોલોજીના સીઈઓસને મળે છે ને બધા, ત્યાં 15 માંથી 15 જણ ભારતમાં આવીને કે ભારત સાથે કામ કરી રહ્યા છે. આ વસ્તુ બી ઘણા લોકોને નથી ખબર કે ડીપ સ્ટેટની બહુ મોટી મોટી કંપનીઓ, જે લોકોનું સામ્રાજ્ય 15 ટ્રિલિયનનું છે. બ્લેકરોક કરીને એક કંપની છે યુએસમાં કે જેનું સામ્રાજ્ય 14-15 ટ્રિલિયનનું છે, આપણા જીડીપી કરતા 3 ગણું. એવી બીજી એક કંપની છે વેનગાર્ડ કરીને, તેનું બી સામ્રાજ્ય 12-14 ટ્રિલિયનનું છે. હવે આવી કંપનીઓ ભારતમાં આવી ચૂકી છે, એ કેટલાને ખબર છે? કે થ્રુ એક્સ, વાય ઓર ઝેડ, આપણા નામો આપવાની સમય નથી એટલે હું નહીં આપીશ નામ. આ એ દર્શાવે છે કે હવે ભારતના એકવાર 5 ટ્રિલિયન ઇકોનોમી થઈ જાય ને 1.5 વર્ષની, આવતા 1.5 વર્ષની પછી આપણે ઓટો પાયલટ પર હોઈશું, અને પછી ભારતને રોકનારું કોઈ નથી. કેમ કે આજકાલ શક્તિ છે ને આર્થિક શક્તિ છે, અને ન્યૂ ઓઇલ, નવું પેટ્રોલિયમ એ શું છે? ચિપ્સ ઇઝ અ ન્યૂ ઓઇલ. એટલે જે એની પર રાજ કરશે ને તે જ. એટલે હવે ઓઇલ તો પતી જવાનું સાહેબ, આરબ દેશોમાંથી ઓઇલ તો આવતા 15-20 વર્ષમાં ખતમ થઈ જવાનું. ત્યાર પછીની રાજનીતિની આ તૈયારી છે. અને ત્યાં આ જે મુલાકાત છે ને, એને ડિફાઇનિંગ અને ગેમ ચેન્જિંગ મુલાકાત તરીકે. જી દર્શક મિત્રો, હિમાંશુભાઈ ભટ્ટ આપણી સાથે જોડાયા, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 3 દિવસની જે મુલાકાત અમેરિકાની હતી એના બાબતે આપણે ખૂબ વિગતવાર ચર્ચા કરી. દર્શક મિત્રો, આપને અમારો આ કાર્યક્રમ કેવો લાગ્યો એના વિશે કોમેન્ટમાં જણાવજો, અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધન્યવાદ હિમાંશુભાઈ, ધન્યવાદ દર્શક મિત્રો. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.